ના પડી ને એકવાર ગાડી નથી લેવાની નથી જ લેવાની કાંઈ ફોન હવે હાલ હું છે આ બધું એટલે આ બાયું લોહી પી ગઈ ને ગાડી લેવી કરે હટાણે જો આ પેટ્રોલ નો ભાવ કવડો છે આસમાને પીગો એમ કેવાય સમજો તું અને એમાં પાછું લાયસન્સ કઢવી દેવું પડે મારે તું કે કઈક રસ્તો મને આંટી કંટાળી ગયો છું હું જવાનું શું હોય ભલા માણસ તો હું કરું કે અરે તો કામધેનુ માં વયો જા કેમ ન્યા અરે કામધેનુ ઓટો વાળા નવી ઓફર કાઢી છે હું અરે હા લે એમાં અરે એમાં બેટરી વાળી ગાડી તો આપે જ તે એમાં નો લાયસન્સ નો પીયુસી કાંઈ જરૂર ન એમ એના બધા બેટરી વાળી ગાડી લેવા મૂંઝવાય છે એનું મેન કારણ શું છે મેન કારણ એક જ છે કે ગાડી લઈ લીધી પછી એને રિપેર કરવા ક્યાં જાવ એના સ્પેર પાર્ટ ક્યાં મળશે એટલે લોકો ડરે છે કે ક્યાં કેમ લેવી ગાડી તો આ ગાડીના સ્પેર પાર્ટ તમારી પાસે મળી જશે કે નહીં મળે ઈ તમે જણાવો પેલા અમારી પાસે ગાડી એ મળશે સ્પેર પાર્ટ એ મળશે લે એવું છે તો આપણે બીજી કંપનીના સ્પેર પાર્ટ મળી જાય બીજી આ સ્કૂટર છે એના બીજી અધર ગમે તે ઈ બાઈક હશે ને ટોટલ બાઈક ના અમાર ત્યાંથી તમને સ્પેર પાર્ટ મળી જાય એને મળી જાય તો આવે છે કેટલા ની આ ગાડી તમારી આવે ગાડી શરૂ થાય 40,000 થી 75,000 સુધીની ગાડી છે અમારી એમ એના તમારી ગાડી હાલે છે કેટલા કિલોમીટર વળે એ રીતે ગાડી ચાલે 70 કિલોમીટર થી 110 કિલોમીટર સુધી 110 કિલોમીટર સુધી ચાલે છે તો હવે તમારે મૂંઝાવાની જરૂર છે ને કેમ કે કામધેનુ ઓટો વાળા એવી ખાટું ગાડી લઈને આવી જાય છે ઈ પણ મોટા વરાછા વિજય સેલ્સ ની એક્ઝેક્ટ સામે અને ડિસ્પ્લે પર નામ નંબર એડ્રેસ બધું આપેલું જ છે